જમ્મુ કટરામાં આવેલા વૈષ્ણોદેવી માતાજી વિશે તો આપ સૌ કોઈ સાંભળ્યું હશે કે ત્યાં 3 સ્વરૂપે ત્રિશક્તિ સ્વરૂપે માતાજી બિરાજમાન છે, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી. પણ એવી જ ત્રિશક્તિ અહીં દ્વારકાની અંદર પણ બિરાજમાન છે. શું તમે એના વિશે જાણો છો? કારણ કે આ બહુ જ એક અનએક્સપ્લોર જગ્યા છે. લાસ્ટ થોડા દિવસો પહેલા આપ સૌ કોઈએ સુદર્શન સેતુ વિશે સાંભળ્યું હશે, બેટ દ્વારકા વિશે પણ સાંભળ્યું હશે, પણ બેટ દ્વારકામાં જ આ એક એવી સુંદર જગ્યા આવેલી છે કે જ્યાં માતાજી 3 સ્વરૂપે ત્રિશક્તિ સ્વરૂપે બિરાજમાન છે. બેટ દ્વારકાની અંદર સુદર્શન સેતુ જ્યારે તમે ક્રોસ કરો ત્યારે એક રસ્તો જે દ્વારકાધીશ મંદિર બાજુ જાય છે, એની ઓપોઝિટ બીજો રસ્તો જે છે એ અભ્યાય માતાજી તરફ જાય છે. તો આવો દર્શન કરો મારી સાથે અલૌકિક એવા સ્થાન અભ્યાય માતાજી મંદિરના. ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते. આપ અત્યારે જે દર્શન કરી રહ્યા છો એ માં ભગવતી અભ્યાય માતાજીની સિદ્ધપીઠ છે. મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણના 30મા અધ્યાયમાં માં અભ્યાયનો ઉલ્લેખ છે. તો માતાજીનું જે મંદિર છે એ આજે બેટ દ્વારકામાં વિરાજમાન છે અને માં શક્તિની પૂજા અર્ચના ભગવાન દ્વારકાધીશે પણ કરેલી છે. અને માતાજીનું એક સ્વરૂપ હતું અને એક સ્વરૂપમાંથી 2006માં 3 સ્વરૂપ થયેલા છે. તો માતાજી ત્રિશક્તિ સ્વરૂપે વિરાજમાન છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી તરીકે. તો આજે 17મી સદીમાં ત્યાંના જે રાજા હતા એમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને 2001માં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે મંદિર ધ્વંસ થયેલું. તે સમયે અહીંના આહિર સમાજ, ચાવડા આહિર સમાજ, ડુવા આહિર સમાજ, ધાંધા ખત્રી પરિવાર, તેમણે 2006માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને તન મન-ધનથી આ મંદિરને આગળ વધારેલું છે અને અહીંયા રહેવા જમવાની સગવડતા પણ બનાવી આપેલ છે. સમાજી જે સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે. ચૈત્ર મહિનામાં ચૈત્રી નવરાત્રિના અષ્ટમીનો હવન હોય છે અને આસો સુદ અષ્ટમીના હવન હોય છે. ત્યારે હજારો ભાવિક ભક્તો અહીંયા આવી અને હવનનો લાભ લે છે. તો આપ સર્વ પણ આ હવનમાં લાભ લઈ અને માતાના દર્શન કરી અને અલૌકિક જે દર્શન છે એ લાભ લઈ અને માના આશીર્વાદ મેળવો તેવી આપને નમ્ર વિનંતી છે. હું સાવરકુંડલાથી આવું છું. મારું નામ ભરતભાઈ વ્યાસ, મારી દીકરી અહીંયા દિશાબેન સાસરે છે. અમે ઘણી વખત બેટ દ્વારકામાં આવી ગયા, પરંતુ આ પહેલી વખત જ અભ્યાંગ માતાના દર્શન આવી છે. બરોબર ઉર્જાવાન અને શક્તિવાન માતાજીનું મંદિર છે. ખૂબ જ સરસ જગ્યા છે, શાંત જગ્યા છે, દરિયાની આજુબાજુ રમણીય એવી પવિત્ર જગ્યા છે. એ ચાવડા પરિવાર, ડુવા પરિવાર અને ધાંધા પરિવારના કુળદેવી લેખાય છે અને આ અભ્યાય માતાજીના દર્શન કરી અને અમને અલૌકિક આનંદ થાય છે. અમે તો વારંવાર અહીં આવીએ છીએ, પરંતુ આ બેટ દ્વારકામાં જે આ બ્રિજનું નિર્માણ થયું છે એને અનુસંધાને હવે ખરેખર અહીં આવવું આસાન બનેલું છે. તો અમે સમગ્ર સમાજને વિનંતી કરીએ છીએ કે અભ્યાય માતાજીનું મંદિર બેટ દ્વારકામાં જે સ્થાપિત છે એ અભ્યાય માતાજીના મંદિરે આવી દર્શન કરી અને તમારી જે કોઈ મનોકામના હોય, અમને તો પુરાવા મળેલ છે આ અભ્યાય માતાજીના કે અમારી કોઈ મનોકામના હોય, અમારી કોઈ ઈચ્છા હોય તો એ માતાજીએ સંપૂર્ણપણે પૂરી કરેલ છે. તો તમામ સમાજને, તમામ વર્ણને અમે નિવેદન કરીએ છીએ કે બેટ દ્વારકા આવવાનું થાય ત્યારે અહીં અભ્યાય માતાજીના દર્શન કરો અને અહીંયા રમણીય ખરેખર માહોલ એક છે, દરિયાકાંઠો બાજુમાં છે અને ખૂબ જ સુંદર વાતાવરણ અહીંયા રહેલું છે. તો ફોટો, વિડીયો અને રીલ બનાવવા પૂરતા સુદર્શન સેતુની મુલાકાત ના લેતા ત્યાંથી 1 જ કિલોમીટર પર આવેલી આ સુંદર એવી જગ્યા પર પણ જજો અને માતાજીના દર્શન પણ જરૂરથી કરજો. અને હા, જો સાંજ પછી એ જગ્યા પર જશો ને તો ત્યાંથી તમને સુંદર એવી લાઇટથી ઝગમગતો સુદર્શન સેતુ કેપ્ચર કરવા મળશે. તો રાહ શેની જુઓ છો? ફટાફટ વિડીયોને શેર કરી દો જેથી અન્ય લોકો પણ આ માતાજીના દર્શન કરી શકે અને એક ઉર્જાવાન દિવ્યતાની અનુભૂતિ કરી શકે. દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પારડિયા. સૌને જય દ્વારકાધીશ, જય માતાજી.